તો હાલ તો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે અને તેને લઈને સમગ્ર દેશની આ ચુકાદા પર નજર છે, કારણ કે જે રીતે બ્લાસ્ટ થયા હતા અને ત્યારબાદ જે કંઈ પણ પ્રક્રિયા ચાલી તેની પર પણ સતત નજર હતી. એ પ્રક્રિયા બાદ હવે આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે. વધુ વાત કરી રહ્યા છે અમારી સાથે અમારા સહયોગી વિકાસ ઉપાધ્યાય પણ જોડાયેલા છે. આપણી સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર રાજેશ મોદી પણ છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. સૌપ્રથમ વિકાસભાઈ, આપની પાસે આ માંગીશ, જ્યાં સુધી ચુકાદા પહેલાંની તમામ જે પ્રક્રિયા રહી અને જ્યારે બ્લાસ્ટ થયા હતા એ બાદથી લઈને અત્યાર સુધીમાં આપ આ સમગ્ર કેસને લઈને શું જોઈ રહ્યા છો? જી જયેશ, વાત કરીએ તો લગભગ 20 વર્ષનો સમયગાળો પૂરો થયો છે. 12મી માર્ચ 1993માં જે બોમ્બ ધડાકા થયા હતા મુંબઈમાં, 13 અલગ અલગ જગ્યાઓ થયા હતા. અને આ બોમ્બ ધડાકાની વાત કરીએ તો કદાચ આખા દેશમાં નહીં, આખા વિશ્વમાં સિરીઝ ઓફ બોમ્બ બ્લાસ્ટ એટલે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ કહી શકાય એ પ્રકારના બોમ્બ ધડાકા હતા. અને એમાં દાઉદ ઇબ્રાહિમની સાથે સાથે ISIનું નેટવર્ક પણ એની પાછળ એની ઇન્વોલ્વમેન્ટ હતી. એટલે વાત કરીએ તો લગભગ 178 આરોપીઓની પોલીસે જુદા જુદા કારણોસર ધરપકડ કરી હતી અને એમાંથી 100 આરોપીઓ સામે અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આ કેસની વાત કરીએ તો 6 ડિસેમ્બર 1992માં જે બાબરી મસ્જિદ ધ્વંસ થયો એ પછીના એક રિએક્શનના ભાગરૂપે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા હતા જયેશ. એટલે એવું કહી શકાય કે દેશના ઇતિહાસમાં કદાચ આ પ્રકારની શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની આ પહેલી ઘટના હતી અને પાકિસ્તાનની સીધી રીતે સંડોવણીની એક વાત હતી જયેશ. બિલકુલ રાજેશજી, કાયદાકીય જે તમામ ગૂંચવણો રહી તેના વિશે પણ આપની સાથે વાત કરીશ, પણ હાલ આપણી સાથે જોડાયા છે हमारा संवाददाता रजनीश। जहाँ तक बात है, इस पूरे मसले को लेकर काफ़ी उत्सुकता भी अभी देखने को मिल रही है। क्या अधिक जानकारी इस बारे में आप जुटा पाए हैं अभी तक? बिल्कुल, देखिए 1993 के बम ब्लास्ट की ये आखिरी सुनवाई एक तरह से कह सकते हैं कि आखिरी फैसला सुप्रीम कोर्ट की ओर से आने वाला है। 20 साल पुराना ये मामला है और जिस तरीके से 93 ब्लास्ट में बहुत सारे लोगों के नाम आए थे, एक स्पेशल कोर्ट बनाया गया था, टाडा जो टेररिस्ट एक्टिविटीज़ के लिए एक अलग कानून बनाया गया था और उन तमाम कानूनों के ज़रिए या तमाम अदालतों के ज़रिए जो फैसले सामने आए थे उसको सुप्रीम कोर्ट में चुनौती दी गई थी। कुल 99 एक्यूज़्ड हैं जिनके ऊपर जिनको कन्विक्ट किया गया था और वो तमाम लोग सुप्रीम कोर्ट में निचली अदालतों के जो फैसले हैं उनको चुनौती दे रहे हैं। डेथ पेनल्टी के लिए बहुत सारे लोगों का नाम है, लाइफ इम्प्रिजनमेंट के लिए बहुत सारे लोगों के नाम हैं। इसके अलावा आर्म्स एक्ट से जुड़े हुए मसले हैं। फिल्म एक्टर संजय दत्त का नाम इसमें है। तो निश्चित तौर पर कहा जा सकता है कि अब से थोड़ी देर में जब सुप्रीम कोर्ट अपना रिजर्व जजमेंट सुनाएगा उसके बाद चीज़ें स्पष्ट हो पाएंगी कि जो लोग भी इस पूरे मामले में निचली अदालतों में कन्विक्ट हुए हैं, आखिर सुप्रीम कोर्ट उन तमाम लोगों को लेकर क्या राय रखती है। और सबसे बड़ी बात यह है कि लगभग 3.5 साल लगातार इस पूरे मसले पे सुप्रीम कोर्ट ने ऑब्जर्वेशन दिए हैं। सुप्रीम कोर्ट में इस पूरे मामले को लेके बहस हुई है, जिरह हुई है और तमाम आर्ग्यूमेंट्स और तमाम सबूतों के आधार पर आज सुप्रीम कोर्ट ये बहुत महत्वपूर्ण फैसला सुनाने जा रहा है और तमाम जो 99 एक्यूज्ड हैं उनके जीवन का फैसला जो है वो थोड़ी देर में सुप्रीम कोर्ट सुनाने वाली है। जी रजनीश, आप पूरी तरह से इस मसले पर नजर बनाए रखें। तो रजनीश जણાવી રહ્યા છે તે પ્રમાણે હાલ તો સંજય દત્તની સાથોસાથ અન્ય જે 99 એક્યુઝ છે તેની પર પણ સૌ કોઈની નજર રહેવાની છે। આખરે જે લાંબી કાયદાકીય પ્રક્રિયા થઈ છે ત્યારબાદ હવે સુપ્રીમ દ્વારા જે ચુકાદો આવી રહ્યો છે તેની સૌ કોઈને ઇંતજારી છે। આખરે સમગ્ર મામલે આટલી લાંબી કાયદાકીય કાર્યવાહી થઈ અને ત્યારબાદ આ ચુકાદો આવી રહ્યો છે, કઈ પ્રકારની ગૂંચવણો અને કઈ પ્રકારની આ સમગ્ર કાયદાકીય સફર રહી, બધું વાત કરી રહ્યા છે સ્પેશિયલ પ્રોસિક્યુટર રાજેશ મોદી આપણી સાથે છે। રાજેશજી, આ સમગ્ર જે કેસ રહ્યો ખાસો લાંબો ચાલ્યો અને ત્યારબાદ હવે આ ચુકાદો આવી રહ્યો છે, કાયદાકીય રીતે જોવા જઈએ તો આ કેસને અંગે આપ શું કહેશો? કાયદાકીય રીતે કહીએ તો આ દેશ માટે પણ એક જેને કહી શકાય કે એક ચેલેન્જ ભરેલી આ એક ઘટના હતી અને જેના પર સમગ્ર વિશ્વની પણ નજર હોઈ શકે। આ એવું કૃત્ય નહોતું કે જેને આ ઇન્ડિયન પેનલ કોડ કે જે સામાન્ય કાયદાકીય દૃષ્ટિપાત માટેની બાબત છે અથવા તો સામાન્ય રીતે જેના અંતર્ગત કેસો ચાલતા હોય છે, પરંતુ આની અંદર ટાડાના પણ પ્રોવિઝન્સ ઇન્વોલ્વ કરેલા હતા, ટેરરિસ્ટ એન્ડ ડિસેપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ। અને તેની અંદર ખાસ કરીને ઇન્ડિયર 1985 જ્યારે આ લો ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે એની અંદર ભારતીય પુરાવા અધિનિયમ કલમ 25માં એક જનરલ પ્રોવિઝન છે કે બિલકુલ આ તમામ એવી બાબતો રહી કે જેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રક્રિયા લાંબી ચાલી। આગળ એ પણ વાત કરીશું કે આખરે આ સમગ્ર જે કાયદાકીય પ્રક્રિયાઓ રહી તેમાં આટલો સમય જે પસાર થયો ત્યારબાદ હવે શું નિષ્કર્ષ તરફ આ ચુકાદો જઈ શકે તેમ છે। એક બ્રેક બાદ
દેવસ્ય કિડની હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ જેવી કે કિડની, પ્રોસ્ટેટ અને બ્લેડર કેન્સર માટે એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી તેમજ પથરી અને પ્રોસ્ટેટ માટે લેસર ટેકનોલોજી ચપાવશે કિડનીને લગતા રોગોથી મુક્તિ. દેવસ્ય કિડની હોસ્પિટલ, અમદાવાદ. विकेट का स्टेप चल दिखा. दिल जंपिंग जपांग जंपक जंपक थंपिंग थपांग थंपक थंपक गिली गिलिया. और ट्यूबलाइट पब्लिक के लिए स्लो मोशन में. चल दिखा. दिल जंपिंग जपांग जंपक जंपक थंपिंग थपांग थंपक थंपक गिली गिलिया. Keep practicing. Keep practicing. Pepsi IPL on Max and 6. ઠીક આવી જ રીતે LICની જીવન સુગમ પોલિસી તમારી જિંદગી સરળ બનાવે છે, જે આપે છે 10 ગણું રિસ્ક કવર સિંગલ પ્રીમિયમ સામે, આકર્ષક મેચ્યોરિટી બેનિફિટ્સ અને ટેક્સ રિબેટ પ્રીમિયમ અને મેચ્યોરિટી પર. સાંભળો, ગાડીની ચાવી તો લઈ જાઓ. આજે નો ચાવી. આજથી મારું કાર પૂલ શરૂ થાય છે. સોરી યાર, લેટ થઈ ગયો. સાંભળો. હા. થેન્ક યુ. થેન્ક યુ કેમ? મારી ડાયમંડ રિંગ માટે. ડાયમંડ રિંગ? હવે તમે કારપૂલ કરો છો એનો મતલબ દર વર્ષે આપણે ઈંધણના બિલ પર 50,000 રૂપિયા સુધી તો બચાવી જ લઈશું. હવે એટલામાં તો ડાયમંડ રિંગ આવી જ જશે. છેવટે વાત તો એક જ છે ને. કારપૂલ કરો અને વર્ષે 50,000 રૂપિયા સુધી બચાવો. જનહિતમાં તમારા માટે આ ટિપ્સના પ્રસ્તુત કરતા છે PCRA. स्मार्टफोन से है जिंदगी, लाइफ में no डर no worry. स्मार्टफोन से है जिंदगी, खेले जहाँ भी हो, म्यूजिक ईमेल्स on the go. फोन के पीछे चोर, Quick Heal मचाएगा full on shore. स्मार्टफोन से है जिंदगी, लाइफ में no डर no worry. स्मार्टफोन से है जिंदगी. अब आपके स्मार्टफोन्स और टैबलेट्स रहेंगे हमेशा सिक्योर्ड, तो अब लाइफ में नो डर नो वरी. क्विक हील मोबाइल सिक्योरिटी. વિશ્વ વન દિવસે આધ્યાત્મિક વૃક્ષો સાથે જોડાયેલી દેવી દેવતાઓની જાણો ધાર્મિક ગાથા. ઘર આંગણે આધ્યાત્મિક વૃક્ષોના પૂજન અર્ચનનું જાણો શાસ્ત્રીય મહાત્મ્ય. ભક્તિમાં થઈ જાઓ લીન. આજે 4:30 કલાકે. 5 હત્યાનો ગુનેગાર, સજા મળી આજીવન કેદ, પણ 9 વર્ષ બાદ માફ થઈ સજા. હવે આ જ અપરાધીને શોધી રહી છે પોલીસ. જુઓ હત્યારાનો સોફ્ટ ટાર્ગેટ. ક્રાઇમ વોચ આજે બપોરે 1:30 વાગે. તો આજે છે ચુકાદાનો દિવસ, પરંતુ ચુકાદા પહેલા એ તમામ ગતિવિધિઓ ફરી એકવાર ચોક્કસપણે સામે આવી રહી છે, કારણ કે 20 વર્ષ બાદ આ ચુકાદો આવી રહ્યો છે. પણ 20 વર્ષ પહેલા જે પ્રકારનો માહોલ હતો એ બ્લાસ્ટ બાદ, તે વિશે વધુ વાત કરી રહ્યા છે અમારી સાથે સહયોગી વિકાસ ઉપાધ્યાય છે. વિકાસજી, જ્યાં સુધી વાત છે આ બ્લાસ્ટની જે ઘટના ઘટી ત્યારબાદ સૌપ્રથમ જે તમામ માહોલ હતો તેથી આપ ખાસ પરિચય છો, કારણ કે એ વખતે પણ આપ ત્યાં ઉપસ્થિત હતા. કઈ પ્રકારનો માહોલ એ વખતે આપે જોયો? જસ વાત કરીએ તો 12મી માર્ચ 1993ના દિવસે બોમ્બ ધડાકા થયા હતા. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 1:55 પહેલો ધડાકો થયો હતો શેર માર્કેટ પાસે, એ પછી એર ઇન્ડિયા પાસે થયો હતો, એ પછી સેન્ચુરી માર્કેટ પાસે થયા હતા. એમ કરીને શ્રેણીબદ્ધ કહી શકાય 13 ધડાકા થયા હતા. હું વાત કરું તો આ દેશના ઇતિહાસમાં કદાચ પહેલી એવી ઘટના હતી કે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકો. એટલે મુંબઈની પોલીસને તો એક પ્રકારે સૌથી એફિશિયન્ટ પોલીસ કહેવાય છે દેશની, પણ મુંબઈની પોલીસને પણ ઓલમોસ્ટ 4-4, 5-5 કલાક સુધી ખબર ન હતી કે શું આખી ઘટના બની છે. સાથે સાથે મુંબઈ ગરાઓ માટે પણ, એટલે ટ્રેનો બંધ થઈ જવી, સાથે સાથે એક પ્રકારનો અફડાતફડીનો માહોલ હતો. 1000 કરતાં વધારે લોકો ઘાયલ હતા, લગભગ 300 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે એવું કહી શકાય કે લગભગ બપોરે 3 વાગે એ બોમ્બ ધડાકાનો સિલસિલો
મામલો અટક્યો પછી રાત્રે 10 વાગ્યા સુધી એક પ્રકારનો અફડાતફડીનો માહોલ હતો. પોલીસને પણ કઈ દિશામાં આખી વાત છે એ લઈ જવાનું એને ખબર નહોતું. પણ એક વસ્તુ સાચી છે કે રાત્રે 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી એક પ્રકારે માહોલ ઠંડો પડતો ગયો હતો ને એક સ્થિતિ એવી ઊભી થઈ હતી કે મુંબઈના લોકોને એક પ્રકારે એવી ખાતરી થઈ હતી કે મુંબઈમાં કંઈક અજુગતું બન્યું છે. સાથે સાથે એ વખતે એ કોમ્યુનિકેશનનો આ જમાનો ન હતો, પ્રચાર માધ્યમોનો એ જમાનો ન હતો, ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો ન હતો. એટલે બીજે દિવસે સવારે ન્યૂઝપેપર આવ્યા એ પછી ખબર પડી હતી કે મુંબઈમાં આ પ્રકારના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ થયા છે. બિલકુલ રાજેશજી, જ્યાં સુધી વાત છે આ પ્રથમ એવી ઘટના કે જેમાં RTXનો ઉપયોગ થયો હતો, ક્યાંક ને ક્યાંક કસ્ટમના અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા હતા. આ તમામ જે પહેલુઓ છે તેને લઈને પણ આ કેસની અંદર જ્યાં સુધી વાત છે તમામ સબૂતો એકઠા કરવાની એક લાંબી પ્રક્રિયા પણ ચાલી હશે. કાયદાકીય રીતે જો વાત કરીએ તો આ બ્લાસ્ટની ઘટના બાદ કાયદાકીય પ્રોસેસ કઈ રીતે ચાલી ત્યાંથી લઈને અત્યાર સુધીમાં? કાયદાકીય પ્રોસેસને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આરોપીઓ સંદિગ્ધને સમક્ષ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે જ્યારે પણ કોઈ એવિડન્સ મળે તે એવિડન્સના આધારે સંદિગ્ધની ધરપકડ થતી હોય છે. ખાસ નોંધવાની વાત એ છે કે ટાડા અંતર્ગત જે મહત્ત્વપૂર્ણ કેસો આ દેશના ઇતિહાસમાં કહી શકાય તે પૈકીનો એક મહત્ત્વનો કેસ હતો. ટાડાનો કાયદો જ્યારે અસ્તિત્વમાં લાવ્યા ત્યારે તે કાયદામાં એક સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન પણ એક મૂકવામાં આવ્યું કલમ 15 હેઠળ. ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે જનરલ કાયદા નીચે કલમ 25 નીચે પોલીસ અધિકારીઓ રૂબરૂનું કન્ફેશનલ સ્ટેટમેન્ટ પુરાવામાં ગ્રાહ્ય નથી રાખવામાં આવેલું. પરંતુ આ કાયદામાં કલમ 15 અંતર્ગત ખાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારી DSP કક્ષાના અધિકારી સમક્ષ જ્યારે કોઈપણ આરોપીએ ગુના સંબંધી કોઈ બી કબૂલાત કરી હોય તો તેને પુરાવામાં ગ્રાહ્ય રાખવામાં આવે છે તેવું એક સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન્સ પણ ટાડાના કાયદામાં એપ્લિકેબલ થયું. એને મધ્યનજર રાખીને ટાડાના કાયદાની જે તે સમયે ઇમ્પ્લિકેશન પણ કેસના પહેલુઓમાં સામેલ કરવામાં આવ્યું. સાથોસાથ સીમા પારની આતંકવાદના પ્રોવોકેશનની જે વાત છે, કસ્ટમ્સ એક્ટ, એટલે ઘણા બધા કાયદાના ગૂંચવાડાભરા પ્રશ્નો પણ અંદર હતા. ટાડાને લગતી મંજૂરીની પણ બાબતો અંદર સમાવિષ્ટ હતી. અને કન્ફેશનલ સ્ટેટમેન્ટ કલમ 15 હેઠળ જે કોઈ પણ નોંધવામાં આવ્યા એની એપ્લિકેબિલિટી વગેરે પણ આ બાબતમાં પડકારજનક બાબતો હતી અને દેશના ઇતિહાસ માટે કદાચ એવું માનીશ કે કાનૂની ઇતિહાસ માટે બી તદ્દન નવી ઇન્ટ્રોડ્યુસ થયેલી બાબતો હતી કે જે સુપ્રીમ કોર્ટ સુધી ચેલેન્જ થઈ. બીજી નોંધવાલાયક બાબત જે રહી કે ટાડાના પ્રોવિઝન્સ અત્યંત સ્ટ્રિન્જન્ટ હતા અને એમાં કોઈપણ અપીલ કે રિવિઝન કરવાના પાવર્સ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ સમક્ષ આપવામાં આવેલા હતા. એટલે હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન વચ્ચેથી આઉટ કરી દેવામાં આવેલું હતું. એટલે ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ જે કોઈ બી પ્રોસિડિંગ ચાલે અને જે કોઈ પ્રોસિડિંગ્સ હોય તેને પડકારવા હોય તો માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારી શકાય તેવી એક જેને કંઈક સખ્ત પ્રકારની જોગવાઈ પણ આ કાયદામાં મૂકવામાં આવેલી હતી, જેને લઈને કોર્ટો પણ જેને કહેવાય કે તદ્દન વિજિલન્ટ હતી અને કોઈપણ હરી એન્ડ વરીમાં કોઈ ચુકાદો આપવા માટે કદાચ ન્યાયતંત્ર તરફથી બી કોઈ એવી ઉતાવળ મારી દ્રષ્ટિએ મને જણાયેલી નથી મારા અનુભવના આધારે. બિલકુલ, શું લાગે છે પણ આટલી બધી જે લાંબી પ્રોસેસ ચાલી 20 વર્ષ બાદ આખરે આ ચુકાદો આવી રહ્યો છે, લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ઢીલાસ વર્તાય છે? ઢીલાસની બાબતમાં આપણે એમ કહીશું કે એક તો એક આ મેગા ટ્રાયલ કહી શકાય કે જેની અંદર 200થી 300 માણસો મૃત્યુ પામ્યા છે, સંખ્યાબંધ લોકો ઇન્જર્ડ થયેલા છે. આ પ્રકારના કિસ્સાઓમાં ઇન્જર્ડ વિટનેસીસનો એવિડન્સ પણ ખૂબ મહત્ત્વનો હોય છે. બીજી અગત્યની બાબત છે આ ક્રિમિનલ કોન્સ્પિરસીનો ગુનો છે. ક્રિમિનલ કોન્સ્પિરસીમાં જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સામાન્ય રીતે ષડયંત્ર ગુપ્ત રીતે જ પ્લાનિંગ થતું હોય છે. કદાચ એવું પણ બને કે જે પ્રથમ પક્ષકાર હોય એ છેલ્લા પક્ષકારને ન પણ ઓળખતો હોય. ત્યારે આ તમામ પહેલુઓને જો ધ્યાને લેવામાં આવે તેનું થરો ઇન્વેસ્ટિગેશન પણ થતું હોય અને એને ભાગરૂપ નાનામાં નાનો કેસને લગતો સંજોગ જે હોય છે તે કદાચ કોઈ આરોપીને જેલના સળિયા સુધી પણ દોરી જાય. માટે એવી પરિસ્થિતિમાં હું એવું અવશ્યપણે માનું છું કે નાનામાં નાના સંજોગનો પણ એવિડન્સ લીડ કરવાનો પ્રયત્ન ટ્રાયલ કોર્ટ સમક્ષ ડેઝિગ્નેટેડ જજ સમક્ષ થયો હોય, જેને લઈને કાયદાની પ્રક્રિયા લાંબી ચાલી હોઈ શકે. હિન્દુસ્તાન ડેમોક્રેટિક કન્ટ્રી છે અને આપણા પોતાના કાયદા છે અને એમાં જે થ્રુ પ્રોસેસ ઓફ લો છે એમાંથી દરેકે દરેક ઇક્યુઝને અને દરેક ટ્રાયલને પાસ આઉટ થવું જ પડે છે. એટલે એને લઈને ટાઈમ બિંગ જે કંઈ બી ડિલે થયું છે, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ સો મચ ડિલે, બટ આઈ થિંક ઇટ્સ અ સ્ટાર્ટિંગ ઓફ ધ ન્યૂ બિગિનિંગ.
બિલકુલ આ તમામ જે ચુકાદો આવી રહ્યો છે ખાસ કરીને સૌ કોઈ નજર જે છે તે ખાસ કરીને સંજય દત્ત અને શું આખરે સજા સંભળાવી શકાય તેની પર રહેલી છે અને તેને લઈને હાલ આ ચુકાદામાં સૌ કોઈ એ પણ ધ્યાન રાખીને બેઠું છે કે આખરે સંજય દત્તને શું સજા થઈ શકે છે. જોકે સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યા છે. સંજય દત્ત, પ્રિયા દત્ત પણ આ ચુકાદો સાંભળવા માટે ત્યાં પહોંચ્યા છે. વિકાસભાઈ, આપની પાસે આ માંગી, જ્યાં સુધી આ સમગ્ર બ્લાસ્ટ કેસની અંદર સંજય દત્તનું નામ જોડાયું અને ત્યારથી આ કેસ સામાન્ય જનજન સુધી પહોંચ્યો અને તેને જે સજા સંભળાવવામાં આવી, જેલમાં પણ રહ્યો, જામીન પર પણ છૂટ્યો, આ તમામ પહેલુઓને જોતા સંજય દત્તની ભૂમિકા પર અને ખાસ કરીને જે સમગ્ર મામલો સંજય દત્ત સાથે જોડાયેલો રહ્યો, કેટલા પહેલુઓ તમે જોયા? જી જયેશ, વાત કરીએ તો 6 ડિસેમ્બર 1992માં જે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ પછી મને યાદ છે કે સુનિલ દત્ત મુંબઈના મંત્રાલયમાં, એટલે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો એર ઇન્ડિયા પાસે, એની પાસે જ મંત્રાલય છે, તે મંત્રાલયમાં 15 દિવસ સુધી એ શાંતિ ઉપવાસ ઉપર બેઠા હતા અને મુંબઈના લોકોને એક પ્રકારે શાંતિ જાળવવા માટે એને અપીલ કરી હતી. કારણ કે મુંબઈના ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવું થયું હતું કે મુંબઈના બોમ્બ ધડાકાઓ પહેલાં જ લગભગ 3-1 મહિના સુધી કોમી તોફાનો થયા હતા અને કોમી તોફાનોના પશ્ચાતાપ રૂપે જ મુંબઈના બોમ્બ ધડાકાઓ 1993માં થયા હતા. અને મને યાદ છે કે સુનિલ દત્તની સાથે સાથે સંજય દત્ત પણ 10 દિવસ સુધી એક પ્રકારના શાંતિ ઉપવાસ પર બેઠા હતા, મુંબઈના લોકોને અપીલ કરી હતી. મૂળભૂત રીતે સંજય દત્તની આ કેસમાં ઇન્વોલ્વમેન્ટની વાત કરીએ તો સંજય દત્તનું એક એનું ભૂતકાળ છે, એ એની યુવાનીના દિવસો છે, એ સામાન્ય સંજોગોમાં એક ડ્રગ્સ અથવા તો નશાખોરીના રવાડી ચડેલા યુવાનની એક વાત છે અને એના માટે એને પરદેશમાં એક પ્રકારના રિહેબિલિટેશન સેન્ટરમાં પણ એને મૂકવામાં આવ્યો હતો. અને એની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કારણે કેટલાક બેડ બોયઝ કહી શકાય, એ લોકો સાથેની એક સંગતના કારણે એને પણ એક પ્રકારની એક ફિલિંગ થઈ હતી અને એક પ્રકારનું એનું કન્ફેશન પણ હતું કે જે પ્રકારે બે કોમના લોકો વચ્ચેના જે તોફાનો થયા હતા ને એકબીજા સાથેની જે દુશ્મનાવટ હતી એને પૂરી કરવાના ભાગરૂપે જ એમ કે મને એવું થયું હતું કે મારે આવું કરવું જોઈએ. અને શરૂઆતના તબક્કામાં એને કાવતરામાં કોઈ એની ઇન્વોલ્વમેન્ટ ન હતી, પણ એક પ્રકારના હથિયારો રાખવા અને પોતાની અંગત સલામતી માટેની જે વાત હતી એ પૂરતી એની ઇન્વોલ્વમેન્ટ સાબિત થઈ હતી. બિલકુલ, આ તમામ પ્રક્રિયાઓ બાદ હવે આખરે એ જોવાનું રહેશે કે સમગ્ર જે ચુકાદો આવે છે તે શું આવે છે અને જે સંજય દત્ત સહિત 99 લોકોનો જે ફેંસલો થવાનો છે તે શું આવે છે તેની પર સતત નજર રહેશે, કારણ કે આ ચુકાદાનો દિવસ છે. સમાચારોને અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર.